હેડલાઇન ન્યૂઝ વિકાસ વેધળ. દર્શક મિત્રો, હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના અનેક શહેર જિલ્લાઓમાં અલગ અલગ એલર્ટ આપવામાં આવ્યા છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓને વરસાદે પાણીથી તરબોળ કરી દીધા છે. નીચાણવાળા વિસ્તાર પાણીમાં જળમગ્ન થઈ ગયા છે. જ્યારે હજી પણ ભારે વરસાદના કારણે એલર્ટ આપવામાં આવ્યું છે. તો આજે આપણે જાણીશું કે જે એલર્ટને અલગ અલગ શ્રેણીમાં રાખવામાં આવે છે એ શું છે. તો જાણીએ યલો, ઓરેન્જ અને રેડ એલર્ટનો અર્થ શું થાય. યલો એલર્ટ એટલે વરસાદની શરૂઆતની ચેતવણી. હવામાન ક્યારે પણ બદલાઈ શકે છે કે તેની શરૂઆત ક્યારે પણ થઈ શકે છે. જ્યારે એલર્ટમાં હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે, ક્યાંક ક્યાંક પાણી પણ ભરાઈ શકે છે, પણ હજી એટલો ખતરો નથી કે પૂરની સ્થિતિ આવી શકે, પણ સાવચેત રહેવું જરૂરી છે. ઓરેન્જ એલર્ટ. ઓરેન્જ એટલે ભારે વરસાદ પડી શકે છે. મુશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે, ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ શકે છે, નદી કે નાળા ઉફાન પર આવી શકે. જરૂરી હોય તો બહાર નીકળવાનું ટાળજો. હવે જાણીએ રેડ એલર્ટ વિશે. રેડ એલર્ટ સૌથી ગંભીર ચેતવણી કહી શકાય. અતિ ભારે વરસાદ, ભૂસ્ખલન, પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. આમાં કોઈ પણ સંજોગોને પહોંચી વળવા તંત્ર એલર્ટ મોડમાં જોવા મળે છે. દર્શક મિત્રો, આશા રાખીએ કે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતા એલર્ટ વિશે આપ માહિતગાર થયા હશો. દર્શક મિત્રો, આગામી સમયમાં વરસાદની આગાહી છે, ત્યારે આપ આપનું તથા આપના પરિવારનું ધ્યાન રાખજો. વીજ થાંભલાથી દૂર રહેજો. ઝાડ પાસે કે નીચે ઊભા રહેવાનું ટાળજો અને પાણી ખૂબ વહી રહ્યું હોય તો ત્યાંથી આપના વાહન પસાર કરવાનું સાહસ ખેડતા નહીં. અને એક મહત્વની વાત છે કે તમારા આસપાસ ક્યાંય પણ વીજ પોલ, વીજ વાયર કે વૃક્ષ પડું થતા હોય તો તાત્કાલિક જે તે વિભાગને સંપર્ક કરી આ બાબતની જાણ કરવી. નમસ્કાર. हर समस्या की डेट हेडलाइन न्यूज विकास वेधड़.